અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલજી હોસ્પિટલમાં બેદરકારીની ઘટના બની છે। નવી બિલ્ડિંગમાં એક્સરે મશીન બંધ હોવાની માહિતી સામે આવી છે। એક્સરે મશીન બંધ હોવાથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। દર્દીઓને એક્સરે માટે જૂની બિલ્ડિંગમાં મોકલવામાં આવે છે। તો જે ઘટના સામે આવી છે, જે સમાચાર મળી રહ્યા છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલજી હોસ્પિટલના છે। તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ઝલક જોડાઈ ગયા છે। ઝલક, એલજી હોસ્પિટલમાં બેદરકારી એ છે કે એક્સરે મશીન જ બંધ છે, એક્સરે કરાવવા માટે બીજી બિલ્ડિંગમાં જવું પડે છે। મહાનગરપાલિકા સંચાલિત જે પૂર્વમાં આવેલી જે એલજી હોસ્પિટલ છે, મણિનગર વિસ્તારની એલજી હોસ્પિટલમાં જે નવી બિલ્ડિંગ છે તે નવી બિલ્ડિંગનું જે એક્સરે મશીન છે તે ખોટકાઈ ગયું છે। છેલ્લા 15-20 દિવસથી જે આ મશીન છે તે બંધ છે અને તેને મરામત કરાવવાની તસ્દી લેવામાં આવી નથી અને તેના જ કારણે જે દર્દીઓ છે કે જે એક્સિડન્ટના દર્દીઓ હોય કે કોઈ પણ દર્દીઓ હોય કે જેઓને છે તે એક્સરે કરાવવાની જરૂર હોય તેઓને જૂની બિલ્ડિંગમાં છે તે જવાનું કહેવામાં આવે છે અને આથી જૂની અને નવી બિલ્ડિંગના દર્દીઓની છે તે લાઈન લાગતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે। તંત્રની જે આ બેદરકારી છે તે થતી થઈ છે। વાત કરીશું જે અમરાઈવાડીના કોર્પોરેટર કે જેઓ દ્વારા આ અંગે પત્ર પણ લખવામાં આવ્યો છે। તો જે એક્સરે મશીન છે બંધ છે પૂર્વ વિસ્તારની આ મોટી હોસ્પિટલ, પૂર્વ વિસ્તારની કોર્પોરેશન સંચાલિત અમારી આ એલજી હોસ્પિટલ છે। પૂર્વ વિસ્તારના હજારો નાગરિકો, અહીં 1210 બેડ છે, 10,000 થી વધારે લોકોનું રેગ્યુલર ઇન્વેસ્ટિગેશન થાય છે। ઓપીડી ની અંદર 1300 થી 1500 વ્યક્તિ હોય ત્યારે આ નવી બિલ્ડિંગની અંદર એક્સરે મશીન છેલ્લા 20 દિવસથી મારા સ્થાનિક આગેવાન મેહુલભાઈ રાઠોડ દ્વારા મને જાણવા મળ્યું, મેં તપાસ કરી, છેલ્લા 20 દિવસથી આ એક્સરે મશીન બંધ છે। અહીંયા જયારે અમે શૈલેષભાઈ પ્રજાપતિ યારે મને ફોન કર્યું, તે માણસ મને એવું જાણ કરે છે કે મારી જાણમાં નથી। આજે તંત્ર દ્વારા અમે તપાસ કરી તો છેલ્લા 20 દિવસથી એક્સરે મશીન બંધ છે। નવી બિલ્ડિંગની અંદર ઓર્થો પેશન્ટ છે, કેઝ્યુઅલિટી પેશન્ટ હોય છે, એમએલસી કેસીસ હોય છે, આ બધાને બળજબરીપૂર્વક દર્દીના સગા સાથે દર્દીઓને જૂની બિલ્ડિંગમાં જવા માટે મજબૂર થવું પડે। જૂની બિલ્ડિંગમાં ઓલરેડી સગર્ભા માતાઓ, બહેનો છે, ટીબી વોર્ડના પેશન્ટો છે, જનરલ ફિઝિશિયનના દર્દીઓ હોય છે। પરિણામે ત્યાં એટલી મુશ્કેલી થાય છે કે અંધારાની અંદર દર્દીઓને પારાવાર પોખા વગર આટલી ગરમીની અંદર બેસવા મજબૂર બન્યા છે। અને ત્યારે પૂછવામાં આવે, બીજી દુઃખદ બાબત એ છે કે આ હોસ્પિટલની અંદર આખા અમદાવાદમાં હું તો કહું છું જેટલી કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો છે એમાં એક પણ હોસ્પિટલ અંદર રેગ્યુલર સુપરિન્ટેન્ડન્ટ મૂકવામાં નથી આવ્યા। અમારી આ એલજી હોસ્પિટલ પૂર્વ વિસ્તારની અંદરના કેટલા નાગરિકો માટે એક આશીર્વાદ જ્યારે હોસ્પિટલ છે તો અહીંના લીલાબેન ડાભી છેલ્લા 3 મહિનાથી યુએસએની સફર પર જતા રહ્યા છે। એની જગ્યાએ આજ સુધી કોઈ પણ પ્રકારના જવાબદાર વ્યક્તિને મૂકવામાં નથી આવ્યા। જે આવે છે એ 5મા નંબરના ફ્લોર ઉપર બેસી રહે છે। પરિણામે તંત્ર રામ ભરોસે ચાલી રહ્યું છે। અહીંયા જે ઇમ્પ્લાયમેન્ટના સાધનો છે એના અંદર પણ આ લોકો ગબ્બાચારી કરી રહ્યા છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય કેન્દ્રની જે દવા છે બહારના મેડિકલ સ્ટોરમાં સસ્તી મળે છે, અહીંયા દર્દીઓને દવા મોંઘી આપવામાં આવે છે। એ પણ મેં આ લોકોને અગાઉ જાણ કરવામાં આવી છે। સિક્યુરિટી દ્વારા અને સિક્યુરિટી ગાર્ડ દ્વારા દર્દીઓ, ગરીબ દર્દીઓ સાથે બેહુદું વર્તન કરવામાં આવી રહ્યું છે અને અહીં આઉટસોર્સના જે કર્મચારી છે એનું પણ શોષણ કરવામાં આવ્યું છે। ટૂંકમાં એલજી હોસ્પિટલ જે છે પ્રજા માટે આશીર્વાદરૂપ બનવાને બદલે પ્રજા માટે દોજખરૂપ બની ગઈ છે, પ્રજા માટે મુશ્કેલીરૂપ બની ગઈ છે અને એક અભિશાપ છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। તો જે દર્દીઓ છે, જ્યારે જીએસટીવીની ટીમ અહીંયા આવી ત્યારે જે દર્દીઓ છે કે જે નવી બિલ્ડિંગમાં આવ્યા હતા તે નવી બિલ્ડિંગમાં આવેલા દર્દીઓને કહેવામાં આવ્યું કે તમારે જૂની બિલ્ડિંગમાં જવું પડશે અને દર્દીઓ એક્સિડન્ટ થયેલો હોય કે અન્ય જે દર્દીઓ છે તે સ્ટ્રેચરમાં છે તે જૂની બિલ્ડિંગમાં જતા છે તે જોવા મળ્યા હતા। એટલે કહી શકાય કે જે મશીન છે, તંત્રનું કહેવું છે કે મશીન 10 થી 12 વર્ષ જૂનું હોવાથી છે તે બગડી ગયું છે। તો અહીં સવાલ એ થાય કે સવાલ એ છે કે જે રીતે અમારા સંવાદદાતાએ ત્યાંથી વાતચીત કરી હતી, લોકોનું કહેવું છે 20-20 દિવસથી એક્સરે મશીન બંધ છે, કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી। હોસ્પિટલ તંત્ર દ્વારા એવું કહેવામાં આવે છે કે 10 થી 12 વર્ષ જૂના હતા એક્સરે મશીન અને તેના કારણે તે કામ નથી કરતા। પરંતુ શું આ જવાબ યોગ્ય છે, એક સવાલ છે। બીજી તરફ જો જૂના બિલ્ડિંગની અંદર એક્સરે મશીન છે અને ત્યાં લોકોને એક્સરે કઢાવવા માટે જવું પડે છે, જો આટલી મુશ્કેલી અને હાલાકી પડી રહી છે તો પછી કેમ ત્વરિત આની ઉપર નિર્ણય નથી લેવાતો, એ એક પ્રશ્ન છે। દર્દીઓ જ્યારે જૂના બિલ્ડિંગની અંદર જાય છે તે પણ એક પ્રશ્ન થઈ રહ્યું છે કે શા માટે